નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય હિન્દી પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારે કયા કયા પ્રકારના પ્રશ્નો આવશે, તમારે કઈ પેપર સ્ટાઇલ આવશે અને કયા પ્રશ્નો તમારા માટે આઈએમપી છે, એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તમારા જેટલા પણ મિત્રો છે એમને આ વિડીયો શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો તમારો વિભાગ એ ગદ્ય વિભાગ આધારિત અને વિભાગ બી એ પદ્ય વિભાગ આધારિત આવશે. હવે વિભાગ એમાં તમને પહેલો પ્રશ્ન જોવો આપેલો છે કે મનુષ્ય જીવન को किस काम में लाया जाना चाहिए. તો એમાં જો 3 MCQ પહેલાં આવશે. તો એમાં પહેલામાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, હસી ખુશી में बिताने. બીજો છે લેખક के पहले मित्र कौन थे. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, વૃદ્ધ ईसाई पादरी. પછી જો મિત્રો આગળ ત્રીજો પ્રશ્ન છે સુधा कुलकर्णी ने अपनी पढ़ाई किस क्षेत्र में की थी. તો એમાં ઓપ્શન એ જવાબ આવશે કમ્પ્યુટર વિજ્ઞાન. પછી તમારે ફરી 3 ગુણને આવશે ખાલી જગ્યાઓ, જેમાં ચોથું છે કાલિદાસ કા प्राणी प्रेम इस नाटक में ખાલી જગ્યા के प्रति प्रगाढ़ प्रेम व्यक्त हुआ है. તો એની અંદર જવાબ આવશે મિત્રો વન્ય પ્રાણીઓ. પછી આગળ જુઓ, 5મું આપેલ છે ખાલી જગ્યા કે बेंगलुरु के भारतीय विज्ञान संस्थान के परिसर में ખાલી જગ્યા के वृक्षों फूलों से लदे हुए थे. તો એમાં આવશે गुलमोहर. छठું છે ખાલી जगह करने वाला सच्चा देशभक्त है. તો એમાં આવશે કર્તવ્ય પાલન કરને વાલા. ઓકે, તો 3 MCQ 3 ખાલી જગ્યા. પછી આગળ આવશે તમારે હવે 3 સહી વિકલ્પ પસંદ કરવાના, જેમાં પહેલું આપેલ છે ઘી और मसालों की सुगंध ने. તો એમાં બ જવાબ આવે बूढ़ी काकी को बेचैन कर दिया था. 8મું છે दंतुल को खेद था कि उसने कालिदास के साथ. તો એમાં બ જવાબ આવે अशिष्टता का व्यवहार किया था. ओके, પછી આગળ તમારો પ્રશ્ન આવશે 9મો કે વૃદ્ધ સ્ત્રી के अनुसार. એમાં જવાબ આવશે ક ભારત में लोग दूसरों को आगे नहीं बढ़ाते. પછી વળી તમારે એક ગુણના પ્રશ્નો એટલે એક વાક્યમાં લખવાના, પછી બે ગુણના પ્રશ્નો એટલે કે બે 3 વાક્યમાં અને 3 ગુણના પ્રશ્નો જે તમારે લખવાના રહેશે. પછી આપણે હવે આગળ જોવાનું છે વિભાગ બી. એ આવશે તમારે પદ્ય વિભાગ આધારિત. સેમ વિભાગ એની જેમ જ પહેલાં 3 MCQ આવશે, જેમાં પહેલું આપેલ છે પ્રભુજી તુમ ચંદન હમ ખાલી જગ્યા પ્રભુજી ચંદન. તો હમ શું આવશે વંદન. ઓપ્શન ડી જવાબ આવશે એનો. પછી આગળ 16માં સિદ્ધિયા કિતની હે. તો એમાં આવશે એ 5. 17મો ખરહા ક્યો ભાગા. તો એમાં એ આવશે શિકારી કુત્તા પીછે પડા થા. પછી વળી 3 ફરી તમારે જેમ આગળ આપેલ તે રીતની ખાલી જગ્યાઓ આવશે. ઓકે, જેમાં પહેલું 18મું આપેલ છે યુદ્ધ સે જનજીવન ખાલી જગ્યા બન ગયા હે. તો એમાં આવશે જર્જર. પછી 19મો ખરહા ખાલી જગ્યા जुर्मुट में रहता था. તો એમાં આવશે ગનેજ. પછી 20મો છે कालिंदी नदी का दूसरा नाम ખાલી જગ્યા भी है. તો એમાં આવશે યમુના. ફરી તમારે વળી સહી વાક્ય ચૂનવાનું છે અને વાક્ય બનાવવાનું છે. 21મો છે पशु योनि में जन्म मिलने पर कवि. તો એમાં બ જવાબ આવે नंदी जी की गायों के बीच रहकर चरना चाहते हैं. ओके, હવે પછી એના આગળ 22મો આપેલો છે, જેમાં છે इस देश में सावित्री और राधा जैसी महान नारियाँ हुई थी. તો એમાં બ જવાબ આવે जिनकी आभा से मानव जाति आलोकित है. 23મો मीरा को अपने सुदूर पर अपार श्रद्धा है और तो एમાં क जवाब આવશે वे इन्हें ही भगवत भक्ति प्राप्त करने का आधार मानती है. ફરી તમારે વિભાગ એની જેમ એક ગુણના બે ગુણના 3 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો છે, એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ઓકે, જો 24-25 એક ગુણમાં, 26મો અને આગળ 27મો આવશે એ બધા બે ગુણના પ્રશ્નો છે. તો આ પ્રશ્નો એકવાર તમારે પરીક્ષા પહેલાં જરૂરથી વાંચવાના છે, યાદ રાખજો. પછી આગળ આવશે વિભાગ સી વ્યાકરણ વિભાગ, જે સૌથી મહત્ત્વનો વિભાગ છે. એમાં કયા કયા પ્રકારના વ્યાકરણમાં તમારે પૂછાશે એ પણ તમને જાણવા મળશે. તો ખાસ એ નોટ કરજો. પહેલું તમારે કહાવતનો અર્થ પૂછાશે જે આપેલ છે, જુઓ મુખ મેં રામ બગલ મેં છુરી, આ રીતના. એના પછી તમારે આગળ આવશે એક શબ્દ સમૂહ માટે શબ્દો, જેમાં તમને 30મો આપેલો છે કે હવા કે તેજ ચલને સે હોને વાલે આવાસ. તેને કહેવાય ધૈર્ય. પછી આવશે નિમ્નલિખિત શબ્દ કા સંધિ વિચ્છેદ કીજીએ. સંધિ છોડવાનું આવશે, તો નિરાશ્રય આપેલું છે એમાં. પછી આગળ સંધિ જોડવાનું આવશે, તો એ પણ જો તપ વત્તા વન તો થશે તપોવન. પછી તમારે બીજો એક પ્રકાર એ આવશે કે તમારે મુહાવરાનો અર્થ લખવાનો છે, જેમાં તમને 33મો આપેલું પણ છે, જુઓ કે ષડયંત્ર રચના. હવે જુઓ વિભાગ ડીમાં તમારા મિત્રો પહેલાં ટિપ્પણી લખવાની આવશે 3 ગુણમાં, જેમાં આપેલ છે આકાશવાણી. એમાં આપેલું છે આકાશવાણી. ઓકે, પછી એનાથી આગળ આપણે આપેલ છે ફકરો. તમને એક આપેલો હશે, મતલબ કે પહેલેથી કોઈ બી વાર્તા કે ફકરો આપેલો છે 6 ગુણની અંદર, અને એની અંદર નાના 6 પ્રશ્ન આપેલા છે એક ગુણના. એટલે તમારે ફકરાની અંદરથી જ એના જવાબ લખવાના. એ રીતનો પ્રશ્ન તમારે 6 ગુણમાં આવશે. એનાથી આગળ આપણે જોઈશું હવે
તમે જેમ જેમ આ પ્રશ્ન દેખાય ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો, કારણ કે ઘણા ખરા પ્રશ્નો જે ટિપ્પણીઓ છે, કોઈ નિબંધ છે, એ તમને કામ લાગે. ઓકે, અને આ બધું જ આપણે પરીક્ષા પહેલાં તો વાંચીને જવાનું જ છે. પછી હવે આગળ આપણે જોઈશું. જુઓ, ઠીક, 52 સુધી તમારે ફકરાની અંદરથી 52માં સુધી તમારે ફકરામાંથી જવાબ લખવાના હતા. 53મો પ્રશ્ન છે જે પત્ર છે. ઓકે, પછી 54મા પ્રશ્નમાં તમને મુદ્દા આપેલા હશે, એના ઉપર તમારે કહાની બનાવવાની છે. પછી આગળ તમારે નિબંધ પૂછાશે, જેમાં 55મો આપેલ છે મેરે જીવન કા એક અવિસ્મરણીય પ્રસંગ. પછી 55મો છે, બધા 55માં અથવામાં જ છે, એટલે મેરે સપનો કા ભારત અને હમારે ત્યોહાર. આ 3 નિબંધ તો તમારા માટે ખાસ મોસ્ટ આઈએમપી કહેવાય છે. તો નિબંધ જરૂરથી આ નિબંધ એકવાર તૈયાર કરીને જજો, પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને કામ લાગશે. સમય બિલકુલ થોડો છે એટલા માટે. ઓકે મિત્રો, તો આ હતું આપણે હિન્દીનું પેપર, આઈએમપી પેપર. તમારે સેમ નહીં આવે, પણ જે તમને પેપર સ્ટાઇલ સમજાય એ મુજબ પેપર આવશે જ.